કેમ છે અંજલિ? બસ મજામાં હો. ઘણા દિવસે ભૂલી પડી. હા બસ મજામાં હો. હમણાં જો ને 8-10 દિવસ ફરવા જવું છે ને તો થોડુંક શોપિંગ કરવા નીકળી હતી. તો મને લાગ્યું લે ને તને મળતી જાવ. એટલે ફરી આવ્યો. હું હવે ચાલીશ કે ઠંડુ? ના ના બેન કઈ નથી પીવું. તારા સાસુ તો ઘણા ટાઈમ થી માંદા છે તો તું તો કઈ બહાર નહીં નીકળી શકતી હોય. તારા જેઠને કીધી હો કે થોડાક ટાઈમ રાખે તો તું તો આ બંધન માંથી મુક્ત થા. ના ના એમાં બંધની શું? આપણે નાના હોય જ્યાં સુધી સમજણા ન થાય ત્યાં આપણને મૂકીને ક્યાં આપણા મા બાપ જાય છે ક્યાં? આપણે ફરવા ન જઈ શકીએ ને તો આપણે કઈ એના માટે ઉપકાર નથી કરતા. એ તો આપણી ફરજ છે. અને નસીબદાર હોય ને એને જ મા બાપની સેવા કરવાનો મોકો મળે. આપણે સેવા કરશું તો આપણા દીકરાઓ આપણી સેવા કરશે. રહી વાત મારા જેઠના ઘરે મૂકવા જવાની તો એમાં કઈ આમંત્રણ ન દેવાનું હોય. જેવા અમારા મા બાપ છે એવા એના મા બાપ છે. એના નસીબમાં નહીં હોય મા બાપની સેવા કરવાની. તારી વાત એકદમ સાચી છે હો. ફરવા તો ગમે ત્યારે જઈ શકાય પણ મા બાપની સેવા કરવાનો મોકો વારંવાર નથી મળતો. મમ્મીને દવા આપીને આવો તું બેસ. સારું ચાલ પછી હું આરામથી જાઉં છું. ધ્યાન રાખજે.